જય કાકાબળિયા દાદા, જય દ્વારકાધીશ બાપા સીતારામ। તો દાદાના દર્શને અને દાદાની માનતા કરવા ભાઈની આવ્યા છે। તો દાદા એનું શું કામ કર્યું છે અને કેટલા દીમાં તકલીફ મટાડી છે આપણે જાણશું। જય કાકાબળિયા દાદા। જય કાકા બળિયા દાદા। ભાઈ તમારું નામ શું છે? અલ્પેશભાઈ નાનુભાઈ ચૌહાણ, ગામ શિક્ષર। અને શું તકલીફ હતી? અમારા ઘરનાને હાથ બહુ દુખતો હતો, કળતો હતો ને બળતરા થતી હતી ખંભેથી। તે બધો એક દિવસમાં ફેર પડી ગયો, રાતે માનતા લીધી ને હવામાં ફેર પડી ગયો। જય કાકા બળિયા। મને જે આ હાથનો દુખાવો હતો એ મટી ગયો છે અને મેં ઘણી હાથની દવા કરાવી। 2-3 વર્ષથી મને હાથ દુખતો હતો। મેં ભાવનગરની સલ્ટી હોસ્પિટલમાં દવા લીધી, પછી ભાવનગરના હાડવૈદ્યમાં કેટલી જગ્યાએ દવા લીધી, પણ મને કોઈ વસ્તુમાં ફેર નહોતો। અને મેં આ માનતા કરી, મેં સાંજે માનતા કરી અને સવારમાં મને આ હાથમાં હાવ ફેર પડી ગયો છે। અને મેં માનતામાં પેંડા માનેલા હતા અને અત્યારે મેં અમારી માનતા પૂરી કરવા આવેલા છે। જય કાકા બળિયા। ડૉક્ટર એમ કહેતા કે જે તમને આ હાથનું ઓલું છે ને ત્યાં તમને નસ દબાઈ છે મણકાની હેઠેની, એટલે દવા તમે શરૂ રાખજો। પણ દવા પીતાય તે મને કાંઈ કોઈ વસ્તુમાં ફેર હતો જ નહીં મને। અને સાંજે હોઉં એટલે સવારમાં હું જાગું ને એટલે મને કોઈ વસ્તુ હાથમાં ફેર નહીં। મેં 15 દિવસ તો કસરત કરી હાથની અને પ્રાઇવેટમાં એટલી દવા લીધી, મેં એક્સરે એટલા પડાવ્યા, પણ મને કોઈ વસ્તુનો ફેર પડ્યો નહીં। પછી મેં આ માનતા કરીને પછી મને આ હાથમાં ફેર પડી ગયો। 8 દિવસની માલપા મને હાથમાં હાવ ફેર પડી ગયો છે। જય કાકા બળિયા।